હેલો ગાઈસ, શોભનાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ છોલે ભટુરે। તો આપણે બાફવા છોલે ને ચણા બાફવા મૂકી દીધા છે। આ એક બે ચમચી મીઠું નાખવાનું અને પછી કુકરને ઢાંકી દેશું અને કુકર આપણે ચાલુ કરી દીધું છે। ગેસ ચાલુ કરી દીધો છે। ગેસ 6 વિસલ વગાડશું। ચાલો આપણે છે ને છોલે બનાવ્યા છે, તો એના માટે છોલે ભટુરે ભટુરે માટેનો મેંદાનો લોટ છે, એટલે એમાં 1 ચમચી આપણે નિમક નાખી દઈશું, 1 ચમચી જેટલું નિમક નાખશું અને એમાં મોણ માટે આપણે સિંગ તેલ નાખ્યું છે અને આટલા આપણે મીઠા સોડા નાખી દઈશું, તેલમાં જ નાખી દઈશું અને એનાથી આપણા ભટુરા ખુલશે સરસ। અને એમાં આપણે આટલું ખાટું દહીં નાખી દઈશું। ભટુરે કરશું અને કુલચા એનાથી બનાવી લેશું આપણે। કુલચા નથી ખાવા, કુલચા નથી ખાવા, રોહનભાઈ ના પાડે છે કુલચા નથી ખાવા, લે તો ખાલી ભટુરે બનાવશું। તો આપણે થોડીક વાર લોટ બાંધીને રાખી દઈશું, એટલે આના માટે આપણે સોફ્ટ લોટ આટા તૈયાર કરીશું। દીવાબત્તી કરવાનું છે। અને આમ બાજુ જોઈ શકો છો આપણા ચણા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે, તો એકદમ સરસ બોઇલ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા, બફાઈ ગયા છે। તો આપણે ચલો તેલવાળું લોટ કરી ચીકણો કરીને થોડોક એને ઢાંકી દઈશું અને સોફ્ટ ડો કર્યો છે, તો આપણો લોટ તૈયાર છે। તો આપણે તેને એકદમ ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપશું। હવે અને અહીંયા આપણે તેલ મૂકી દીધું છે છોલે ભટુરે વઘારવા માટે, તો આપણું તેલ રેડી છે। અને આ લોટ છે તે આપણે બાંધ્યો છે ને, તો 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ છે, તો 7-8 જણા માટેનો 8 જણા ટેસ્ટથી આરામથી ખાઈ શકે। અને આજે આપણે ઘરે ગેસ્ટ આવ્યા છે એટલે આપણે ક્વોન્ટિટી વધારે છે, તો ચાલો આપણે ચપટી હિંગ નાખશું અને 3 ચમચા જેટલું મેં ઓઇલ નાખી દીધું છે। તો વધારી સાથે લસણ નાખ્યું છે થોડુંક જરાક કચરેલું, મરચાંની બોલી નાખો। હાલો 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું। હવે સોતે કરી લઈએ 2 મિનિટ માટે। જો સુગંધ આવી રહી છે ભાઈ ડુંગળીની ને લસણની ને, પંજાબી હોય એટલે ડુંગળી લસણ તો જોઈએ જ। ડુંગળી આપણી થોડી બદામી થાય એટલે આપણે નાખી દીધી છે અહીંયા ટમેટાની ગ્રેવી કરી છે, 5 ટમેટાની ગ્રેવી કરી છે, 5 થી 6 ટમેટા લીધા છે। તો 500 ગ્રામ ચણામાં 5 ટમેટા અને 5-6 ટમેટા છે અને 4 ડુંગળી છે।
એની આટલી ગ્રેવી ઇનફ છે આપણા માટે, 500 ગ્રામ ચણા માટે. અને જો વધારે હોય ચણા તો પછી એના માટે આપણે ક્વોન્ટિટી ટમેટા અને ડુંગળીની વધારે દેવાની. તો હવે આને આપણે 5 મિનિટ સોતે કરી લઈ, પછી ઉકળે એટલે ચણા નાખી દઈશું. ત્યાં સુધી આપણે બધો મસાલો કરી લઈએ. ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું પાવડર 2 ચમચી અને ગરમ મસાલો અને ચપટી હિંગ અને 1 ચમચી જેટલું આપણે નિમક નાખી દઈશું આમાં. કારણ કે છોલેમાં આપણે ભટુરેમાં નહીં, છોલામાં નાખ્યું છે ચણામાં બાફવા, એટલે પછી જોઈ પ્રમાણે નાખી લેવાનું, ટેસ્ટ કરી લેવાનું. તો હવે આપણે છોલે નાખી લઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. તો આપણી ગ્રેવી છે એ ઉકળી ગઈ છે. તો હવે એમાં આપણે આ ચણા બધા નાખી દઈશું, છોલે બધા એમાં ઉમેરી દઈશું. પછી ગેસની ફ્લેમ ખાસ કરી નાખશું. અને આમાં થોડું પાણી ઉમેરીશું. આમાં જે હતું ને છોલેનું પાણી હવે આને ઉકળવા દઈશું. હવે ઢાંકી દઈશું. તો આપણો લોટ મસ્ત થઈ ગયો છે, એકદમ રેસ આપ્યો છે 5 મિનિટ માટે. તો એકદમ આખો આવી ગયો છે અને મસ્ત ફૂલીને વધારે થઈ ગયો છે. તો ચાલો આપણે ભટુરે બનાવી લઈએ. તો એના માટે તેલ મૂકી દીધું છે અને આમ બાજુ આપણા છોલે તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો કે મસ્ત એના છોલે તૈયાર થઈ ગયા છે. મોઢામાં પાણી આવી જાય છે ને, તો આઈ લાવજો બધા ખાવા. આવી આપણે છોલે છે ને પાતળા જ વણવાના છે, જાડા નથી વણવાના. જેમ પતલા હશે ને એમ ફૂલશે સરસ. તો જોઈ શકો છો ગાઈઝ, આપણા ભટુરે મસ્તીના ફૂલી ફૂલી દડા થયા છે. તો જો મસ્તીનું કે છે ને આપણું છોલે. પછી આ જ લોટના આપણે કુલચા પણ બનાવી શકશું. તો કુલચાઈ બનાવશું આપણે. રોહનભાઈ કે કાલે બનાવશું, તો એવું કરશું. તો લોટ થોડોક સોફ્ટ હશે અને રોટલી જેવો હશે ને તો તમને કુલચે વણવાની મજા આવશે, ભટુરે વણવાની મજા આવશે. તો જોઈ શકો છો ગાઈસ, આપણા ભટુરે મસ્ત ના ફૂલે છે. કઈ કેવું પડતું નથી ને રોહનભાઈ. અને આ વિડીયો બધો આપણે રોહનભાઈ ઉતારે છે. તો તમે એકવાર આપણે વિડીયોમાં રોહનભાઈ ની લેશું.
એની યુટ્યુબ ચેનલ છે એ બોલો ને. અને રોહનભાઈ પોતાની યુટ્યુબ ચેનલ પિક્ચર વિશે જાણકારી આપે છે, તો એ પણ તમને હું મોકલીશ એની લિંક. જોઈ શકો છો. હવે આપણે મરચા તળી લેશું બધા. ગાઈઝ આપણી છોલે ભટુરેની ડીશ રેડી છે. તો આપણે જુઓ છોલે, આ છોલે છે, આ ભટુરે છે, અને સાથે દહીં છે, ડુંગળી છે અને લીલા મરચાં છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી, અને બેલ બટન પ્રેસ કરજો